સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સાબરકાંઠાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઈડરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ પર ખાડારાજ જોવા મળી રહ્યું છે। હાઈવે પર ખાડાથી વાહન ચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો દ્વારા ખાડામાં માટી ભરવામાં આવી છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અત્યારે અનેક સવાલો ઊભા થયા છે। કોંગ્રેસ કાર્યકરો સહિત સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। હાઈવે પર પડેલા ખાડામાં માટી નાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે, તો અત્યારે વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, તો બીજી તરફ સ્થાનિકો પણ હેરાન પરેશાન થયા છે, કારણ કે વહીવટી તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરવામાં આવે છે, તે વાતો માત્ર ને માત્ર પોકળ સાબિત થઈ રહી છે। પ્રી મોન્સૂનની કામગીરીની વાતો માત્ર ને માત્ર કાગળ પર થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં ખાડારાજ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, તો વાહન ચાલકોમાં અત્યારે ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। ત્યારે સાબરકાંઠામાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે, ખાડામાં માટી ભરવામાં આવે છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ચિરાગ મેઘા જોડાઈ ગયા છે। ચિરાગ, સાબરકાંઠામાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે, હાઈવે પર પડેલા ખાડામાં માટી નાખવામાં આવી રહી છે, શું છે વધુ માહિતી? જી નિરાલી, વાત કરવામાં આવે તો સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ છે। સ્ટેટ હાઈવે રોડ ચોમાસાની ઋતુમાં ખાડારાજમાં ગરકાવ થયો છે। હાઈવે રોડ ખાડારાજ બનતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ છે તે લોકોને ભારે હાલાકી પડી રહી છે। જોકે સાબરકાંઠા કોંગ્રેસ છે તે સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તંત્રની એ બેદરકારી સામે પણ પોતે રોષ ઠાલવ્યો છે, અને કોંગ્રેસના કાર્યકરો છે તો કોંગ્રેસના કાર્યકરો દ્વારા હાઈવે રોડ પર જે જગ્યાએ ખાડા પડ્યા હતા ત્યાં ખાડા પૂરવા માટે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને જે હાઈવે રોડ પર ખાડા હતા તેની પર માટી પૂરીને અને ખાડાને પૂરવામાં આવ્યા છે। અને ત્યારબાદ કોંગ્રેસ છે તે કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક સ્ટેટ આરએમબી તેમજ તંત્ર સામે પણ ભારે રોષ વ્યક્ત કર્યો છે। જોકે હાઈવે રોડ પર ખાડારાજને હોવાને કારણે અવારનવાર અકસ્માત બનતા હોય છે, નિર્દોષ નાગરિકો છે તે અકસ્માતનો ભોગ બનતા હોય છે, એ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી। તેને લઈ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જોકે હાલની કક્ષાએ કોંગ્રેસ દ્વારા આજે હાઈવે રોડ પર ખાડા હતા તેની સામે માટી પૂરીને અનોખો વિરોધ નોંધાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે। જી નિરાલી। ચિરાગ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અત્યારે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં ખાડારાજ જોવા મળી રહ્યો છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા હાઈવે પર પડેલા ખાડામાં માટી નાખવામાં આવી છે અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે।